હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને બધા શાકભાજી ખૂબ જ સરસ આવે છે। તો આજે આપણે બનાવવાના છીએ મિક્સ વેજ ગ્રીન સબ્જી। તો તેના માટે મેં અહીંયા બધા ગ્રીન વેજીટેબલ્સને સારી રીતે ધોઈને કટ કરી લીધા છે। તો લીલા શાકભાજીમાં મેં લીધા છે કોબીજ, લીલું લસણ, કેપ્સિકમ, મરચાં, વાલ, લીલી તુવેર, ફણસી, વટાણા, લીલી ડુંગળી, લીલી વાલોળ અને એક જુડી પાલક લીધેલી છે જેની આપણે પ્યુરી બનાવવાની છે। ચલો શરૂ કરીએ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક કડાઈમાં વઘાર માટેનું તેલ ગરમ કરવા મૂકી દઈએ। આ શાક આપણે છૂટું જ બનાવવાનું છે કેમ કે કુકરના શાક કરતાં છૂટા વઘારેલા શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો આપણું તેલ આવી જાય એટલે વઘાર માટે જીરું, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને હિંગ એડ કરી દેવાની અને ત્યારબાદ આપણે લીલા કેપ્સિકમ અને મરચાંને સાથે એડ કરવાના છે અને હવે લીલું લસણ, લીલી ડુંગળી અને આદુની પેસ્ટ એડ કરીને વઘારને 2 મિનિટ માટે સાંતળી લેવાનો છે। આ શાક આપણે ગ્રીન સબ્જીના મસાલા સાથે બનાવતા હોવાથી અહીંયા મેં બટેકાનો ઉપયોગ નથી કર્યો, તો એટલા માટે આપણે બધું લીલું શાકભાજી જ એડ કરવાનું છે। તો આપણો વઘાર સારી રીતે ચડી જાય એટલે હવે બેઝિક મસાલા એડ કરી દઈએ। તો તેના માટે મેં અહીંયા હળદર, લાલ મરચું અને ધાણા જીરું એડ કરેલા છે અને હવે અહીંયા મેં નડિયાદનો ફેમસ જય મહારાજ મુખવાસ એન્ડ મસાલાવાળાનો ગ્રીન સબ્જીનો જે સ્પેશિયલ મસાલો આવે છે એ એડ કરેલો છે। મસાલા સરસ ચડી જાય એટલે આપણે બધા લીલા શાકભાજીને વારાફરતી એડ કરી દેવાના। આ શાકને ચડતા થોડી વાર લાગશે કેમ કે આપણે બધું કાચું શાકભાજી લીધેલું છે। જો તમારે ગરમ પાણીમાં બાફીને એડ કરવું હોય તો એમ પણ કરી શકાય છે। તો આ શાકને ચડતા થોડી વાર લાગશે પણ સ્વાદમાં એટલું સરસ બનશે કે કોઈ મહેમાન આવે જો ત્યારે બનાવીએ ને તો એકદમ હોટલ સ્ટાઇલ ટેસ્ટ આવશે અને આ મસાલો પણ ખૂબ જ સરસ આવે છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે મીઠું અને પાલકની પ્યુરી એડ કરી દેવાની છે અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। શાક ચડતું હોય ત્યારે વચ્ચે એકવાર ચેક કરી લેવાનું, જો જરૂર હોય તો થોડું વધારે પાણી એડ કરી દેવાનું। તો આપણે બધું મિક્સ કરીને શાકને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે। તો હવે આપણે ચેક કરી લઈએ। પાલકની પ્યુરી અને લીલા શાકભાજીનો જ ઉપયોગ કરેલો હોવાથી આ શાકનો કલર એકદમ લીલોછમ રહેશે। તો આપણું શાક સરસ રીતે ચડી ગયું છે અને હવે તેમાં લીંબુનો રસ અને કોથમીર એડ કરી દઈએ। તો તૈયાર છે આપણી મિક્સ વેજ ગ્રીન સબ્જી। જો શિયાળાની ઠંડીમાં રાત્રે આવું ગરમા ગરમ શાક મળી જાય ને તો મજા પડી જાય। રોટલી, પરોઠા કે ભાખરી સાથે પણ ખૂબ જ સરસ લાગશે। તો તમે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો અને તમે પણ જો આ રીતે જ શાક બનાવતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।